આપણે 5 ટિપ્સ સાથે આજે ભીંડા બટેકાનું શાક બનાવવાના છીએ અને સાથે આપણે એક ટ્વિસ્ટિંગવાળા પરોઠા પણ છે અને સાથે આપણે છાશ બનાવશું, પણ એ પણ વધારે ડાયજેસ્ટ કઈ રીતે આપણે બનાવી શકીએ ડાયજેસ્ટિવ, તો એ પણ આપણે આગળ જોઈશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. મેં દેખાડ્યું છે એ રીતે આપણે ભીંડા છે એને હંમેશા આડા સુધારવા જોઈએ, કે જેને લીધે આપણે ભીંડા છે એ કોઈ પણ ખરાબ હોય તો આપણે તરત જ ખ્યાલ આવી જાય. ત્યાર પછી મેં અહીંયા ભીંડા અને ભીંડાને પણ મેં પહેલાં ધોઈ લીધેલા હતા, કોરા કર્યા પછી મેં સુધારેલા છે. હવે આપણે અહીંયા મેથીના કુરિયા લીધેલા છે, તમે મેથી પણ લઈ શકો છો. તો મેથીનો જે ગુણ છે એ ભીંડાનો જે વાયુ છે એને બેલેન્સ કરે છે, તો આને ચોક્કસ વાપરવું જોઈએ. ભીંડાનું શાક બનાવીએ ત્યારે મેથીને સ્કીપ ન કરવી. હવે ભીંડો છે એ ચીકણો હોય છે, ચિકાશ છોડે છે, તો તેના માટે આપણે જાડું લોહી લઈ લેવાનું છે, કે જેને લીધે આપણે એ સ્ટિકીનેસ છે એ આપણે એને અવોઇડ કરી શકીએ. હવે આપણે તેલની અંદર મેથીના કુરિયા, રાઈ, હિંગ, હળદર અને બટેકા એડ કરી અને મીઠું નાખીને આપણે એને સારી રીતે હલાવી લઈએ છીએ. ત્યાર પછી આપણે સુધારેલા ભીંડા છે તેમાં ભીંડાના જ ભાગનું આપણે મીઠું એડ કરવાનું છે અને ત્યાર પછી આપણે એને ઉછાળીને તેમાં મિક્સ કરી લેવાનું છે. તો ભીંડાના જે હોલ્સ હોય છે એની અંદર મીઠું સરસ રીતે ચાલ્યું જશે અને ભીંડામાં સરસ રીતે મિક્સ થઈ જશે. તો આ રીતે કરવાથી આપણે ત્યાર પછીની જે પ્રોસેસમાં ભીંડો છે મીઠું નાખ્યા પછી હલાવવાની એટલી જરૂર નથી પડતી ને મીઠું આમાં સરસ રીતે મિક્સ થઈ ગયેલું રહે છે. તો હવે આપણે ભીંડા બટેકાનું શાક છે તો સ્પેશિયલી ભીંડો છે તેટલા માટે આપણે તવીથોનો યુઝ કરશું, કે જેને લીધે છે આપણે હલાવીએ ત્યારે એની ચિકાશ એટલી બધી બહાર આવે નહીં. તો પણ હળવા હાથે જ આપણે એને હલાવવાનું છે. ત્યાર પછી આપણું જે મેઇન છે એ ટ્વિસ્ટ આવી રહ્યું છે, જેમ કે ભીંડા બટેકા હવે સ્વિમિંગ કરવા જઈ રહ્યા છે. યસ, આ એક મજાકના ફોર્મમાં કીધેલું છે મેં. તમે જોઈ શકો છો કે આપણે તેલ પ્રમાણમાં ઓછું જોઈએ ભીંડાના શાકમાં અને ઇઝીલી આપણે બાફી જાય તેના માટે આપણે અહીંયા કેવિટી બનાવીને વાટકીમાં પાણી આપણે રાખ્યું છે અને ત્યાર પછી એને આપણે ઢાંકી અને ચડવા દેશું. તો થોડીક મિનિટ પછી તમે જોઈ શકો છો કે ભીંડા અને બટેકા ચેક કરશો તો સરસ રીતે બાફી ગયેલા છે. તો ત્યાર પછી આપણે એનામાંથી વાટકી આપણે દૂર કરી લેશું. તો આ તમે જોયું ટ્વિસ્ટ કે આપણે પાણી સાથે પણ છતાં પણ પાણી વગર આપણે ભીંડા બટેકાને સરસ રીતે કૂક કર્યા છે. તો મતલબ કે સ્વિમિંગ કરવા છતાં પણ એ લોકો કોરા જ રહી ગયા છે. ઓકે, તો હવે આપણે શાક આપણું સરસ થઈ ગયું છે. તો હવે આપણે લાલ મરચું અને ધાણાજીરું આપણે ઉપર એડ કરી દીધા છે. ધાણાજીરું પણ આપણે કુલિંગ ઇફેક્ટ આપે છે ડાયજેશનમાં. તો ચાલો હવે આપણે પરોઠાની રેસીપી જોઈ લઈએ. તો તેના માટે મેં એક કાકડી લઈ લીધી છે. તો કાકડીને આપણે સારી રીતે પહેલાં ખમણી લેવાની છે. હવે લગભગ મારે આ ખમણ છે 1 વાટકી જેટલું તૈયાર થયું હતું. તો હવે કાકડીની અંદર જ મેં 1 ચમચી જેટલું એરંડિયું તેલ અને લોટ અને કાકડીના ભાગનું જ મેં સોલ્ટ પણ એડ કરી દીધું છે. તો આપણે જે કેસ્ટર ઓઇલ છે એરંડિયું તેલ એ આપણે પાચનમાં હેલ્પ કરે છે. તો બને તો અચૂક નાખો, સ્કીપ નહીં કરતા, એની કોઈ પર્ટિક્યુલર સ્મેલ નહીં આવે. હવે આની અંદર મેં પાણી ધીમે ધીમે એડ કરી દીધું છે અને પાણી છે એ મેં મારા દૂધની તપેલીને ક્લીન કર્યા પછી જે આવે દૂધના ભાગવાળું પાણી એ જ મેં લોટ બાંધવામાં યુઝ કર્યું છે, જેનાથી પરોઠા કે રોટલી આપણા સોફ્ટ બને છે. તો ચાલો હવે આપણે આપણો થર્ડ ટાસ્ક જોઈ લઈએ. યસ, આપણે આજે છાશ વઘાર કરવા જઈ રહ્યા છે. વઘાર કરવાથી પણ છાશ આપણી વધારે સરસ પાચ્ય બને છે. તો 1 ચમચી ઘીની અંદર મેં જીરું એડ કરી દીધું છે. તમે હિંગ પણ સાથે એડ કરી શકો છો અને ત્યાર પછી એની અંદર મેં સંચળ અને ધાણા જીરું પણ એડ કરી અને સારી રીતે હલાવી લીધું છે. તો હવે આપણે લાસ્ટ આપણી જે છે ટાસ્ક એ હવે સ્ટાર્ટ કરશું. યસ, આપણે હવે જે પરોઠાનો લોટ આપણે રાખેલો હતો
તેને હવે આપણે અડધી કલાક જેવું થઈ ગયેલું છે, તો આપણે તેલ મિક્સ કરી સરસ રીતે આપણે એને નીટ કરી અને ચીકણો બનાવી લેશું. અને ત્યાર પછી તેમાંથી એક સરખા નાના નાના લુવા કરી અને આપણે પરોઠા છે જે મેં દેખાડ્યું છે એ પ્રમાણે વણી વચ્ચે તેલ અપ્લાય કરી થોડોક લોટ સ્પ્રિંકલ કરી રોલ કરી અને પરોઠા આ રીતે આપણે વણી લઈશું. ત્યાર પછી આપણે જે લોહી આપણે ગરમ કરવા મૂકી દીધી છે પ્રોપર ગરમ થાય એટલે આપણે બંને સાઈડ સરસ રીતે શેકી લેવાનું છે. અને ત્યાર પછી ઘી અથવા તેલ એ આપણે ઉપર સ્પ્રિંકલ કરી અને સરસ રીતે દાબીને આપણે પરોઠા તૈયાર કરી લઈએ છીએ. તો આ રીતે બધા પરોઠા મેં તૈયાર કરી લીધા છે. તો તમે જોઈ શકો છો કે હવે આપણે પીરસવા માટેનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો આપણે થાળી પીરસી લેશું. તો ભીંડા બટેકાનું શાક છે, સાથે મેં મેથીનો સાંભાર મસાલો છે એ રાખ્યો છે, અને પરોઠા કકુંબર પરોઠા અને છાશ